મિત્રો આજના વિડીયોમાં આપણે ચેપ્ટર 7 વ્યાપોમિતિ એમાં સ્વાધ્યાય 7.2નો ચોથો દાખલો જોવાના છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં જે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આજનો વિડીયો ચાલુ કરીશું. ચોથો દાખલો બિંદુ -1 6 બિંદુ -3 10 અને 6 -8 ને જોડતા રેખાખંડો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? તો મિત્રો કયા ગુણોત્તરમાં વિભાજન કરે? m1 જેમ m2. આપણે લખીશું ધારો કે આપણે કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ શોધવાનું છે. એટલે આપણે બિંદુના અહીંયા આપી દીધેલા છે. લખીશું ધારો કે બિંદુ P -1 6 એ બિંદુઓ A -3 10 અને B -8 ને જોડતા રેખાખંડનો કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m1 જેમ m2. લખીશું વિભાજન સૂત્રનો ઉપયોગ કરતા બિંદુના આપેલા છે -1 6. અહીં આપણે લખીશું mx2 mx1. આપણે m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરીએ છીએ એટલે આપણે લખીશું m1x2 m2x1 upon m1 m2, m1y2 m2y1 upon m1 m2. આપણે આવું લખીશું કે m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે ને એટલે આપણે આવું લખીશું. ચાલો તો a ના એમ કયા છે? -3 10 બરાબર a x1 y1. b 6 -8 બરાબર b x2 y2. આપણે લખીશું માટે -1 6 m1 ચલો x2 6 પ્લસ m2 x1 -3 upon m1 m2. અહીંયા m1 y2 કેટલા છે? -8 પ્લસ m2 y1 કેટલા છે? 10 upon m1 m2. માટે હવે મિત્રો કાં તો બંને બાજુના x એમ સરખાવો કાં તો બંને બાજુના y એમ સરખાવો. જો તમે બંને બાજુના x એમ સરખાવશો તો પણ જવાબ સરખો આવશે અને બંને બાજુના y એમ સરખાવશો તો પણ જવાબ તો સરખો જ આવશે. આપણે લખીશું બંને બાજુના x એમ સરખાવતા તો -1 બરાબર 6m1 ±-3m2 upon m1 m2. ચલો આટલી ખબર પડી. હવે m1 m2 એ ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જશે. તો માટે -1 m1 m2 બરાબર 6m1 3m2.
માટે -1 ને m1 સાથે ગુણાકાર કરીએ તો -m1 પ્લસ માઇનસ -m2 બરાબર 6m1 3m2. હવે આ 6m1 છે, ચલો એક એમને મત રાખો, એટલે જે 3m2 માઈનસમાં છે તો આપણે પ્લસમાં લઈ જઈશું અને આ m1 માઈનસમાં છે તો પ્લસમાં લઈ જઈશું. આપણે એવું લખીશું કે m2 3m2 6m1 m1. તો માટે 2m2 બરાબર 7m1. તો હવે આવું લખી શકે. હવે આપણે m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે આપણે m2 ગુણાકારમાં છે તો ભાગાકારમાં લઈ જઈશું અને 7 ગુણાકારમાં છે તો કઈ જશે ભાગાકારમાં, એટલે 2:7 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આપણે જ્યારે લખીશું અને જેને લખવાનું છે આ તો પહેલા લખી કાઢીએ કે m1 જેમ m2 બરાબર 2:7. હવે લખીશું કે આમ બિંદુ -1 6 એ બિંદુઓ -3 10 અને 6 8 જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે 2:7. હવે લખીશું કે આમ બિંદુ -1 6 એ બિંદુ -3 10 અને 6 8 ને જોડતા રેખાખંડનું 2:7 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી એક નવા વિડીયો સાથે